આજે ડ્રગ્સ કરતાં પણ ભયંકર ખરાબ વ્યસન હોય તો એ મોબાઈલનું છે. કર્મ કરો અને સારા લક્ષ્યથી કર્મ કરો અને સારા જીવનથી કર્મ કરો અને પરમાત્માને સામે રાખીને કર્મ કરો તો 100% તમે સફળ થશો. નમસ્કાર, ગુડ મોર્નિંગ. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત મોટિવેશનલ મોર્નિંગ સાથે હું છું કુશાગ્ર. જીવનમાં સૌથી ખુશીની વાત કઈ કહેવાય ખબર છે તમને? કે જ્યારે આપણને કોઈ કામ કરવાની ના પાડતો હોય કે આ કામ તમારાથી થાય નહીં, પરંતુ એ જ કામ આપણે સફળતાપૂર્વક જ્યારે પાર પાડતા હોઈએ છીએ ત્યારે સૌથી મોટી ખુશી આપણને તે સમયે મળતી હોય છે. અને આવા કામ પૂરા કરવા માટે આપણને એક મોટિવેશનની જરૂર હોય છે, જે મહાપુરુષોના જીવની પરથી આપણને શીખવા મળે છે. સાથે સાથે સંતો, જે ગુરુ હોય છે આપણા, અને મહાપુરુષ હોય છે, જે આપણને શીખ આપી જાય છે કે કેવી રીતે સરસ અને સારું જીવન જીવવું. તેની અંદરથી આપણે આ કામો પૂરા કરી શકીએ છીએ. અને ગુજરાત ફર્સ્ટની આ વિશેષ રજૂઆતની અંદર આપણે આવી જ કેટલીક વાતો જાણવાના છે. આ કાર્યક્રમની અંદર મારી સાથે જોડાઈ ચૂક્યા છે પૂજ્ય હરિપ્રકાશજી સ્વામીજી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું. અને સ્વામીજી, સૌથી પહેલા તો યુવાધન માટે જાણવા માંગીશ કે જે આપણું યુવાધન છે આજનું યુવાધન ઇન્ફ્લુએન્સર બનવા જઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં, જે સ્ક્રોલ કરીને અંગૂઠાને ટેરવે મોબાઈલ જ માં આખો દિવસ રચ્યા પચ્યા હોય છે. પરંતુ આમને માટે તમે શું એવો સંદેશો આપવા માંગો છો? શું મોબાઈલ સ્ક્રોલ કરતું રહેવું જ સારી રીતે જીવન જીવી શકીએ? તમામ દર્શક મિત્રોને મારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. કુશાગ્રભાઈ બહુ મસ્ત પ્રશ્ન કર્યો છે કે શું મોબાઈલની ઉપર આંગળીના ટેરવેથી ઓલું કરીને જ માણસ ખુશી કે વ્યવસ્થિત જીવી શકે? મને એવું લાગે છે કુશાગ્રભાઈ, પરમાત્માએ સૌથી કિંમતીમાં કિંમતી માનવ જીવન પછી બીજું વસ્તુ કોઈ આપ્યું હોય તો આપણને સમય આપ્યો છે. તો આટલો શ્રેષ્ઠ અને કિંમતી સમય આપણે મોબાઈલની પાસે જે વાપરીએ છીએ એટલે એ આપણે બરબાદી તરફ જઈ રહ્યા છીએ, આપણે વિકાસ તરફ નથી જઈ રહ્યા. મારી યુવાનોને ખાસ બે હાથ જોડી નમ્ર વિનંતી છે. હું મારી કથાના માધ્યમથી પણ કહું છું, આજે ડ્રગ્સ કરતાં પણ ભયંકર ખરાબ વ્યસન હોય તો એ મોબાઈલનું છે. મોબાઈલ જો તમે સારી રીતે ઉપયોગ કરો ને સારો ઉપયોગ કરો તો એમાંથી તમને ઘણું મળવાનું છે. પણ લગભગ ઝાઝા લોકો ટાઈમ પાસ માટે અથવા તો મોબાઈલના એડિક્ટ થઈ ગયા હોય છે, ગેમ રમવા માટે, ખરાબ વસ્તુ જોવા માટે એનો જે ઉપયોગ કરે છે, એના કારણે જિંદગી બરબાદ થયા વગર કોઈ વસ્તુ થતું નથી. તમે તમારા લક્ષ્ય સુધી પણ નહીં પહોંચી શકો, તમે આર્થિક લેવલે પણ નબળા થઈ જશો, માનસિક લેવલે પણ તમે બરબાદ થઈ જશો, શારીરિક રીતે પણ તમે બરબાદ થઈ જશો. કારણ કે મોબાઈલ બેઠાડું જીવન બનાવી દે છે, મોબાઈલ વિચારો બંધ કરાવી દે છે, મોબાઈલ તમને આળસુ બનાવી દે છે. એટલા માટે પ્લીઝ આજના યુવાનોને મારી ખાસ વિનંતી છે, મોબાઈલથી પાછા વળી અને તમે પુરુષાર્થવાદી બનો, કર્મવાદી બનો અને લક્ષ્ય સુધી પહોંચવા માટે વિવેકાનંદ સ્વામીએ જેમ કીધું છે અને ઉપનિષદમાં કીધું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરામ નિબોધતઃ. ઉઠ, જાગ અને ધ્યેય પ્રાપ્તિ સુધી તું ક્યાંય ઊભો ના રહે. આ માટે આપણને ભગવાને જીવન આપ્યું છે, સમય આપ્યો છે. આજનું આ જે યુગ છે ને એ સ્ટ્રેસ યુગ, લોકો બહુ સ્ટ્રેસ લઈને ફરતા હોય છે. પરંતુ એ સ્ટ્રેસના જમાનાની અંદર એક એવો વિચાર, એક એવી ભાવના કે જે લોકોએ અનુસરવી જોઈએ. આપના મતે એ ભાવના, એ વિચાર કયો હોવો જોઈએ? આખી દુનિયા સ્પર્ધામાં છે એટલે ટેન્શનમાં છે. અને સ્પર્ધા છે એનું કારણ આખી દુનિયા આજે મોબાઈલની સ્ક્રીન ઉપર કે ટીવીની સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એટલે બધી સ્પર્ધામાં છે. એટલે સ્પર્ધામાં છે એટલે ટેન્શનમાં રહેવાના. પણ એટલું ચોક્કસ મને ખ્યાલ છે કે પૂજ્ય ડોંગરેજી મહારાજની એક વાત છે કે પૈસો કમાવા માટે પાપ કરવાની જરૂર નથી. પૈસો તો પ્રારબ્ધમાં હશે એટલે આવશે. મહેનત કરવાની હું ના નથી પાડતો, પણ દુનિયાની જે દોડ છે પૈસા પાછળની, એની જે સ્પર્ધા છે એટલે ટેન્શન છે. માણસે કર્મ તો પુરુષાર્થ તો બહુ જ કરવો પડે. ગીતાજીમાં જેમ કીધું, કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં નથી. આપણે બધા કેવા છીએ કે કર્મ કરતા પહેલા જ ફળ નક્કી કરી નાખીએ છીએ, આટલું મને મળશે, આવી રીતે મળશે.
હવે ફળ જ્યારે નક્કી થઈ જાય છે અને તમે કર્મ કરો છો ને જ્યારે નથી મળતું એટલે માણસ બહુ ટેન્શનમાં આવે છે, સ્ટ્રેસમાં આવે છે, પછી આત્મહત્યા, નિરાશા, હતાશા, સંકલ્પ ભંગ ને આ બધી કેટલી કરતામાં પછી એના કારણે ડિપ્રેશનમાં માણસ જતો રહે છે. એટલા માટે મારી વિનંતી છે કે કર્મ કરો અને સારા લક્ષ્યથી કર્મ કરો અને સારા જીવનથી કર્મ કરો અને પરમાત્માને સામે રાખીને કર્મ કરો તો 100% તમે સફળ થશો. આપણે સ્વામીજી વ્યક્તિઓના જીવનની અંદર છે ને એક સમય એવો આવે છે કે જ્યારે તે બહુ જ નિરાશ થઈ જાય, ડિપ્રેશનમાં જતા રહે અને ઘણીવાર એવા પગલાં ભરી દે છે કે જે ન ભરવા જોઈએ. અને આવા સમયની અંદર જે વિચારો તેની અંદર આવતા હોય છે તે વિચારોને સકારાત્મક કેવી રીતે કરવા જોઈએ તે આજકાલના બધાનો જ આ પ્રશ્ન છે. હા, આવા હજારો યુવાનો મારી પાસે આવે છે જે આત્મહત્યા સુધી પહોંચી જવાના પ્રયાસો કર્યા હોય અને એમ કહે કે સ્વામી અમે સારા માણસની વાતો સાંભળી અથવા તો હનુમાનજીને દર્શન કરવા અમે સાળંગપુર આવ્યા અને અમે ત્યાંથી પાછા વળ્યા અને એટલા નિરાશ થઈ ગયા હતા કે હવે કોઈ આરો જ નથી, હવે આત્મહત્યા કરવા સિવાય કોઈ ઉપાય નથી અને સાળંગપુર આવ્યા, દાદા પાસે આવ્યા તો કોઈ મંદિરે દ્વારિકા ગયા, અંબાજી ગયા અને ત્યાંથી અમને પ્રેરણા મળી અને ફરી નવું જીવન જીવવાની શરૂઆત કરી તો ભગવાને એટલા બધા સફળ બનાવ્યા, એટલા બધા સફળ બનાવ્યા. એટલે જીવતા હશું તો 100% સફળ ગમે ત્યારે થાશું, મરી જશું તો કાંઈ મળવાનું નથી. એટલા માટે અમૂલ્ય જીવન ભગવાને આપ્યું છે એટલે નિરાશ થવાની તો કોઈ દાડો જરૂર છે જ નહીં. અબ્રાહમ લિંકન સાહેબ કેટલી વખત ચૂંટણી હાર્યા પણ નિરાશ ન થયા. ઓલો મકોડો હોય કંઈક ચડતો હોય 50 વખત પડે તો ત્યાંનો ત્યાં ચડે, એક વખત ઠેઠ પહોંચી જાય. એમ ભગવાને જીવન આપ્યું છે ને મિત્રો, એટલે નિરાશ નહીં થતા અને નિરાશ નહીં થાવ તો 100% સફળ થાઓ ને થાઓ જ. તો ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ. તો દર્શક મિત્રો, આ હતા પૂજ્ય હરિપ્રકાશજી સ્વામી કે જેમણે અનેક એવી જે જીવનની જે સફળ થવાની ચાવી છે તે આપણને જણાવી છે અને આવા જ મોટિવેશનલ કાર્યક્રમની સાથે આપની સાથે ફરીથી આગળ કાર્યક્રમમાં મળતા રહીશું, પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.